જય શ્રી રામ મિત્રો. અત્યારે હું તમને જાંબુડા વિશે માહિતી આપું છું અને હું તમને જાંબુડા બતાવું. જો આપણે આ જાંબુડા છે, લીલા લીલા અવડા જાંબુડા થઈ ગયા છે અને અમુક ડાળીઓમાં પણ જાંબુડાના ખોડિયા પાકી ગયા છે. જો આ ખોડિયા પાકી ગયા છે અને ભાઈ આપણે આ કટિયો જાંબુડો કહેવામાં આવે છે અને દેશી જાંબુડા અને ડાયાબિટીસ વાળા માટે ખાસ કરીને બહુ ઉપયોગી છે. જો આ જાંબુડા ગુલાબી જાંબુડા માલપા અંદર નીકળે. પછી મિત્રો આપણે આ જાંબુડો બહુ મોટો છે અને હું તમને આગળ બતાવું કે જાંબુડો એનું ઝાડ કવડું છે. જો બતાવું, જો ભાઈ આ જાંબુડાનું ઝાડ પણ બહુ ઊંચું છે અને આમાંથી હું દર વર્ષે જાંબુડા લગભગ 20 મણ જેટલા ઉતારું છું અને આખા વરસદીનો બાજરો આવી જાય, એના દાણા થઈ જાય. આપણે જો આવા જાંબુડા અમુક ઘોડિયાઓ પાકવા મળ્યા છે અને કેમ કે અત્યારે પવન બહુ ઉડે છે, ઝાઝા ભાગે તો ઘણા જાંબુડા 50% તો ખેરી નાખે છે અને તોય અમુક જાંબુડા 50% રહી જાય. અને જો આ લીલા આપણે છે અને હજી વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. આ વરસાદ થાય પછી જાંબુડા ફૂલે, કેમ કે વરસાદના પાણીથી જ તે જાંબુડા પોઢા થાય. અને જો હું તમને નીચે પડ્યા એ બતાવું પાકલ. જો આ નીચે ઘણા જાંબુડા પથ્થારો પડી ગયો હોય. ને ભાઈ છોકરા એટલે આ જાંબુડા પાકે તારે બહુ ખાવા આવે અને આપણે તો શું છે અંબાઈ એવા ઉતારવી અને બાકીના જે હેઠે પથ્થારો પડી જાય. અને ભાઈ આપણે તો શું છે ઘણા ખેડમાં મહેનત કરતા હોય અને તો આપણે તો આ એક જાતનું આપણે એમ જ સમજવાનું છે કે 2 વીઘા ભોંસ છે, જમીન છે, એટલે પાણી વગરની જમીન આપણે સમજવાની. એટલે વરસદી એકવાર આ વસ્તુ આવે જાંબુડાનું. અને મારા પાસે જાંબુડા 6 જાંબુડા છે કે 6 જાંબુડામાં હું એકલો ઉતાર્યા કરું. અને પછી આ જાંબુડા રોજ આપણે 10 મણ જેટલા રોજ લઈ જવી અને એ પણ ભાવનગર માર્કેટ યાર્ડમાં લઈ જવી. અને હું તમને બીજા જાંબુડા બતાવું. હાલો મિત્રો, હવે હું તમને સામે જાંબુડા છે એ તમને હું બતાવું. હા, આપણે ઓલી બાજુ જાંબુડા છે એ પણ રાવણા છે અને એનું હું તમને બતાવું કેવા જાંબુડા આવ્યા છે અને કેવું ફળ છે એ તમને બતાવું. હાલો જવી. જો અહીંયા આપણે જાંબુડા 2 છે અને એ પણ રાવણા છે ભાઈ. અને જો હું તમને બતાવું આ જાંબુડા કેવા છે. ભાઈ અત્યારે ગરમી બહુ થાય છે અને જો હું તમને હવે જાંબુડા બતાવું છું. જો જાંબુડા અને પણ એનું ઝાડ હાવ નાનું અમથું છે અને અહીંયા પણ 2 જાંબુડા છે. જો હું તમને જાંબુડા બતાવું છું કે એના જાંબુડાનું ફળ કવડું થાય અને કેવું થાય. જો આ ખોડિયા આ રાવણા જાંબુડા છે. હવે હું ભાઈ જાંબુડા જોવા જાઉં છું અને તોડું છું. જો આપણે આ આવી રીતે ટેકા મૂક્યા છે.
તો ભાઈ રાવણા જાંબુડા છે, આજે પણ બહુ ગળ્યા છે. તો ભાઈ આ જાંબુડાના ઘોડિયા જાણે ધરાકના ઘોડિયા હોય એવું લાગે કે નહીં. અને તો આમાંથી જાંબુડા કેમ કે ખાવા પરજો એ ઘણા ઉતારી લીધા છે અને અમુક અમુક સોટા છે. જો તડકો છે એટલે બહુ સરખા બતાતા નથી જાંબુડા. આ રાવણા જાંબુડા છે. હાલો ભાઈ હવે હાલે લે ઘોડીયા ફોંકાતાય નથી. તો ભાઈ ઘોડીયો ઉતાર્યો છે. મિત્રો આપણે કેરીની સિઝન, આ કેરીની સિઝન અને આ જાંબુડાની સિઝન બે હારે થઈ ગયું છે. અને આપણે વાડીએ તો ભાઈ ફળ છે ને ખૂટે જ નહીં, કેમ કે ફળ બધી જાતના છે. પછી બીજું હું તમને બતાવું કે રામફળ બતાવું હારવાર. હાલો હું હવે મિત્રો આ શું છે તમને ખબર છે? ગુંદા છે, પાકલ ગુંદા. અને જો આપણે કેરીની સિઝન છે, જો આ ત્રણ વસ્તુ અત્યારે આ ટાઈમે હોય ને એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. અને બીજું હું તમને રામફળનો થોડો બતાવું. આપણે વાડીએ આ રામફળ કહેવાય. આ રામફળનું ફળ છે, પાકી ગયેલું છે. અને હવે આપણે હાલો બીજું તમને બતાવું ફળ. હે તુલસી બાપુ, ઓલા 12 માસ આંબાની કેરી આવી? હા કેરી તો આવી છે ને. હાલો તો બતાવો તો. એ જો હાલ બતાવો હાલ. હાલો. જો આ આંબો છે કે નહીં? હા. જો આંબાને મોર આવ્યો છે. આ જરી કેરી. કેરી છે? હા. પણ એ તો મને કેરી છોટી છે. કેરી ખાટી બહુ હોય. ખાટી કાંઈ ન હોય, આથણામાં તો એવી જ હોય કેરી. આથણા ની આવે. એ 12 માસ આંબો છે. અને આ ભાઈ છે ને 12 માસ આનો મોર કેરી બધું ચાલુ જ હોય. અને ભાઈ છે ને આપણે આ 12 માસ આંબો છે, એને જો કેટલી જાતનો મોર પણ આવ્યા જ કરે અને કેરી જેવ્યા કરે. જો હજી મોર ચાલુ છે આવવાનું. અને આમાં એક કેરી અવળી થઈ ગઈ છે. જો આ કેરી કુણી ગાભા રેખી છે. અને બીજું કે આમ અત્યારે પણ ઘોડીઓ સોટ્યો છે મોટો આવી કેરીનો. એ પણ ના તો બહુ અધર છે, બતાય એમ નથી. અને બીજું કે હું તમને આનથી હવે મોટી કેરી બતાવું છું. જો આ આંબામાં આ જો ભાઈ આ કેસર કેરી છે. અને બસ આ કેરી પાકની જ છે, ભરાઈ ગયેલી છે, દાણા બાણા ચડી ગયેલા છે. જો અને આ આંબો એમ હાથે કલમ વાળી હતી. અને આ કલમ ઝયુભાઈ મોબાઈલ વાળા છે કે નહીં, મોબાઈલ ની દુકાન વાળા ઝયુભાઈ, આ એની કલમ વાળેલી છે. અને આંબો જો ઝાડ લગભગ 17-18 ફૂટનું ઝાડું હશે, પણ બહુ માથે નથી કેરી આવી. અને પછી હું તમને
આ આંબો છે ને, હવે જમરૂક બતાવું હાલો. હાલે પેલું આપણે જો આપણે આ જમરૂક છે ભાઈ, જામફળ. જો જામફળ છે. હવે ભાઈ આપણે છે ને, આ આપણે લીંબુનો બગીચો છે. જો પણ લીંબુ જોઈ લ્યો. અને લીંબુ પણ ખૂટે જ નહીં. અને આપણા વાડીએ આમ તો માનો ને બગીચો જ છે, બધી વસ્તુ છે. અને ઉપર હું તમને બતાવું છું નાળિયેરી. ઈ પણ નાળિયેર ઓલી સાઈડમાં છોટા છે. અને અંબાઈ એમ છે નહીં ભાઈ નાળિયેર. અને પછી મિત્રો આપણે અત્યારે કેરીની સિઝન હાલે છે. અને બીજું ઈ જાંબુડાની સિઝન ચાલુ થઈ ગઈ. અને ત્રીજું ઈ કે જો અમારી વાડીએ હવે સીતાફળ અવડાવડા થઈ ગયા છે. જુઓ આ સીતાફળ છે. અને એક નહીં પણ આખા છોડવામાં જો અહીંયા નીચે જોવો તમે. અને બીજું ઈ કે હારો પાછું ફાલ બે જે જો એ બારે માસે જ હોય. જો સીતાફળ અવડા થઈ ગયા છે. અને હજી ભાઈ વરસાદ તો નથી. આમ તો વાવણીની હવે ફૂલ તૈયારી છે વરસાદ થવાની. અને આપણે વાડીએ જો તો સીતાફળ મોટા મોટા થઈ ગયા છે, દડા દડા જવડા. હવે મિત્રો હું તમને એક રાયણનો રોપડો બતાવું. જો આપણે આ રાયણનો રોપડો છે. કેમ કે એ જે ગયા વર્ષે સોંપ્યો છે. આ રાયણનો રોપડો છે. હવે પછી આપણે જે આ જમરૂકના રોપડા છે ને, એ અલગ પ્રકારના છે. ગોળ જમરૂક થાય અને મોટા થાય બને ત્યાં સુધી, બહુ મોટા. પણ અત્યારે તો શું છે, ઉનાળામાં નાના નાના થાય. અને જો માટલી ટાઈપ બહુ મોટું ફળ ન થાય અત્યારે, કેમ કે ઈ ચોમાસું પૂરું થાય પછી એ જમરૂક મોટા થાય. અને અત્યારે તો શું છે, ઝીણા ઝીણા છોકરા રાજી થાય એ પ્રમાણે આવે. જમરૂક બહુ મીઠા લાગે હો ભાઈ. હવે છે ને હું તમને એક મોસંબીનો ઝાડવું બતાવું. કેમ કે અત્યારે તો એમાં નાની નાની હોય મોસંબી. તો ઈ પણ અધર છે અને નાના નાના છોટા છે. કઈ આંબા એવા નથી. એ ભોલું જો ઉપલી ડાળીમાં જમરૂક છે, તોડી લે, ખાવા થાય. બસ બતાય તો કેવું છે. મસ્ત છે. માર તો મોઢું કેવું કૂણું ગાભા રેખું છે. હા બહુ ગળ્યું છે. એ તો બટકો ભર્યો ત્યાં તો ગળકામાં ગળ્યું લાગી ગયું. હા બહુ ગળ્યું છે. તો ગળ્યું હોય તો આમ લે ડિસ્કો કરે જમરૂખમાં હાથમાં રાખીને. ભોલું તો મોજમાં આવી ગયો છે. ના
આંબામાં તો કેરી છડીએ શેઠ નીચે કેરી ચોટી હો ભાઈ. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો જરાક લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારા વાલા. જય શ્રી રામ.